જય માતાજી દોસ્તો, ગુડ મોર્નિંગ। હવે જો અંબાજીમાંનો માહોલ ચાલે છે અને લોકો લગભગ આ ખેરાલુ શહેર છે અને અહીંયાથી લગભગ યાત્રીઓ બધા નીકળી ચૂક્યા છે અને લગભગ ઓબાકોટાએ આ સતલાસણા પેઢી પર જતા રહ્યા છે। પણ આટલા બધા યાત્રીઓ આવ્યા અને ગયા, એમાં કેટલી બધી ગંદકી થઈ છે, કેટલો બધો કચરો પડ્યો છે। તો આ વિદ્યાર્થીઓ રહ્યા, એ કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ લાગે છે, ગમે સંસ્થાના જે લોકો સાફ સફાઈ કરી રહ્યા છે। જો તો હરેક વ્યક્તિ આવું સમજે તો આખો રોડ એક જ દિવસમાં સાફ થઈ જાય દોસ્તો। તો ખાલી ગંદકી કરવી નહીં, પણ એની સ્વચ્છતા રાખવી એ પણ આપણો એક ફરજ છે દોસ્તો। તો જો આ વિદ્યાર્થીઓ જબરજસ્ત સેવા કામ કરી રહ્યા છે। જો આ ખેરાલુ હાઈવે છે, આગળ તમને બતાવું, આગળ જો એ વંદરાવન ચોકડી છે, બરાબર। તો એકવાર આ વિદ્યાર્થીઓ માટે લાઈક કરજો, શેર કરજો દોસ્તો, કારણ કે સ્વચ્છ ભારતનું અભિયાન ચાલી રહ્યા છે, એ બદલ આપણને ખૂબ ગર્વ છે। તો આ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ, જે બી સંસ્થાના હોય બધા। ઓકે, વિડીયોને શેર કરો, લાઈક કરો। થેન્ક યુ દોસ્તો।